હલો દોસ્તો, ધનશ્રી એકેડેમીથી હું નિમિત સર બોલી રહ્યો છું. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજે આપણે એક આઈપીઓ વિશે વાત કરવાના છે જેનું નામ છે BLS ઈ સર્વિસ આઈપીઓ. સો BLS ઈ સર્વિસનો આઈપીઓ આવી રહ્યો છે બજારની અંદર અને ટેકનોલોજી આધારિત સર્વિસ પ્રોવાઈડર BLS ઈ સર્વિસનો આઈપીઓ આવી રહ્યો છે. ઇનિશિયલ પબ્લિક ઓફર માટે એપ્લાય કરવા માટેનો સમય આવી ગયો છે. એના માટે નક્કી થયો છે ભાવ 129થી 135 રૂપિયાની આસપાસનો ભાવ નક્કી થયો છે. તો આ ભાવે તમે અરજી કરી શકો. આઈપીઓ માટેની અરજી 30 જાન્યુઆરીથી રોકાણકાર કરી શકશે અને 30 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે અને 1 ફેબ્રુઆરી સુધી તમે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે, એટલે તમે સબસ્ક્રિપ્શન માટે અરજી કરી શકશો. ટેકનોલોજી આધારિત સર્વિસ પ્રોવાઈડર BLS ઈ સર્વિસ લિમિટેડે ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ માટે 129થી 135 રૂપિયા પ્રતિ શેરના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા છે. કંપની આઈપીઓ હેઠળ 2.3 કરોડ ઇક્વિટી શેર ઓફર કરી રહી છે. રોકાણકારોને ઓછામાં ઓછા 108 ઇક્વિટી શેર ખરીદવા પડશે અને ત્યારબાદ 108ના ગુણાંકમાં હજી પણ અરજી કરી શકાશે. એટલે મિનિમમ 108 શેર ખરીદવા પડશે, જે 14,500-15 હજારની આસપાસ ઓલમોસ્ટ થઈ શકશે. કંપનીનો આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ભંડોળ નવી ગ્રોથ માટે એટલે કે પ્રોગ્રેસ માટે કરવાના છે, ગ્રોથ માટે અને એનું વર્તમાન પ્લેટફોર્મને મજબૂત કરવા માટે આ ભંડોળને યુઝ કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પણ આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. તો ઓફરનો ઇસ્યુનો આ પર્પસ છે. આગળ જોઈએ. આ ઉપરાંત ટેકનોલોજી સાથે એને ઉલ્લેખનીય છે કે BLS સ્ટોર સ્થાપીને તેને હસ્તગત કરીને વિસ્તરણની યોજના પણ કરશે અને કંપની સામાન્ય કંપનીના હેતુઓ માટે ભંડોળનો પણ ઉપયોગ કરશે. એટલે કે કંપનીની કોર્પોરેટ્સ રિક્વાયરમેન્ટ હોય એના માટે આ ઉપયોગ કરવામાં આવશે અને BLS સ્ટોર સ્થાપવામાં આવશે. BLS સ્ટોર એટલે કે નાના નાના ગામડામાં જ્યાં બેન્કો ના હોય એવા ગામડાઓમાં આ કંપની BLS સ્ટોર ખોલશે, જ્યાં તમે પેમેન્ટ કરી શકો, કોઈને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પૈસા લઈ શકો. ઘણી બધી ઓફર એમાં એ લોકો કરતા હોય છે. લાઇટ બિલના બિલ, મોબાઈલના બિલ, યુટિલિટીઝ બિલ તમે ભરી શકો. એના સિવાય પૈસા એકબીજાને ટ્રાન્સફર કરી શકો. એવી જે બેંકને હોય ને એની જેવી મિની સર્વિસ આ લોકો કરતા હોય છે. એના સિવાય વિઝાનું એપ્લાય કરવાના કામથી લઈને ઘણા બધા કામો કરતા હોય છે. પેન કાર્ડ રિલેટેડ કામ કરતા હોય છે. આયુષ્યમાન ભારત વિશે કામ કરતા હોય છે. ઘણી બધી સરકારી યોજના હેઠળ આ લોકો કામ કરતા હોય છે. અમુક ગવર્મેન્ટ બેંકની પણ આ લોકો સેવાઓ આપતા હોય છે નાના નાના શહેરોમાં. તો બેઝિકલી ડિજિટલનું કામ છે. NBFC નથી, આ ડિજિટલનું કામ છે. કંપનીએ પ્રમોટર એ BLS ઇન્ટરનેશનલ સર્વિસના શેર ધારકો માટે ઘણા બધા શેર અનામત રાખ્યા છે, જે અહીંયા લખ્યા છે. લાયક શેર ધારકોને આ શેર ફાઇનલ ઇસ્યુની કિંમતથી 7 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે 7 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જેની પાસે BLS ઇન્ટરનેશનલ સર્વિસના શેરો હશે. હવે BLS સર્વિસ સેવાઓ ભારતની મુખ્યત્વે બેંક એટલે ઘણી બધી બેંકો છે, SBI છે, કોટક જેવી ઘણી બેંકો સાથે કોરસ્પોન્ડન્સ સેવાઓ આપે છે. એની સુવિધાયુક્ત ઈ સેવાઓ પણ આપે છે. ગ્રાસરૂટ સેવા પણ ઈ ગવર્નન્સ પણ પૂરી પાડે છે. તો આ ઘણી બધી સેવાઓ આપે છે. તેનું મજબૂત નેટવર્ક દ્વારા BSL આવશ્યક સેવાઓ, જાહેર ઉપયોગ સેવાઓમાં સામાજિક કલ્યાણ યોજનાઓ, આરોગ્ય સંભાળ, નાણાકીય અને શૈક્ષણિક, કૃષિ અને બેન્કિંગ સેવાઓ અને ડિલિવરી માટે સરકારનું G2C અને વ્યવસાય સાથે આરોગ્યને B2B પ્રદાન કરે છે. તો મિત્રો, આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. કોઈ પણ બાય સેલ હોલ્ડ કરવાની સલાહ આપતા નથી. કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો. શું તમે આ આઈપીઓમાં એપ્લાય કરવાના છો કે નહીં, મને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારા હિસાબે આઈપીઓ બમ્પર લિસ્ટિંગ થશે, એટલે કે 100%ની ઉપર બમ્પર લિસ્ટિંગ થવું જોઈએ, કારણ કે જે હિસાબે ગ્રે માર્કેટની પ્રાઇસ ચાલી રહી છે, તગડું પ્રીમિયમ છે અત્યારે, એ હિસાબે ઉપર જ ખુલશે. પણ છતાં પણ તમે પોતાનું રિસર્ચ જરૂર કરજો. કોઈ પણ શેર લેતા વેચતા પહેલાંના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરીને આગળ વધજો. જો શેરબજાર શીખવું હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ધન ફ્લોરનું એપ ડાઉનલોડ કરો અને ત્યાં ઘણા બધા કોર્સ છે. એ કોર્સમાંથી તમને જે શીખવું હોય એ ઓનલાઈન શીખી શકો. તો આજના માટે એટલું જ. ફરી નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market,
log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.